नंद घेरा नंद भयो जय हो नंद लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया। હેલો મિત્ર, રામ રામ સીતારામ. આજે સવારમાં 8 વાગ્યામાં ઉઠીને નીકળી ગયા છીએ. કઈ બાજુ જવાનું છે? એ હું નાખવાનું ઘરાય જવાનું. ત્યાં છે મોટી હવેલી, બરોબર. ગાડીમાં નીકળી ગયા છે અમે, કાઢી ગાડી બારી. હવે જઈ ઘરાય ગયા છે હવેલી. તો આ હવેલી, આ દરવાજો એલા કેમ આમ થાય? હા રે હવેથી જ્યાં જો બાકી જગ્યા એમ છે. અહીંથી જોવા છે ચંપલ વંપલ આયા છી કઈ લે આને ચંપલ આયા કાઢવાની છે. અહીંથી અંદર જવાતું હોય ને. હા રે દરવાજો, અહીંયા પ્રસાદ ઘર છે. અહીંથી જવાનું. હાલો અંદર જાય. અંદર મનાઈ છે કદવત બંધ છે. લે તો બંધ છે, દર્શન બંધ છે. અહીંયા તો દર્શન બંધ લાગે છે. થોડીક વાર દર્શન બંધ છે. હમણાં થાય દર્શન ચાલુ. બે આગળ ખુલી જાય તો દર્શન થઈ ગયા છે. અંદર મનાઈ હતી એટલે કઈ ઉતાર્યું નહીં. બાકી દર્શન થઈ ગયા શાંતિથી. હવે અહીંયા બીજી હવેલી છે ત્યાં જોવામાં 84 મૂર્તિ છે. 84 ભગવાનના દર્શન બધી અહીંયા હવેલી છે. નીચે ભગવાનનું છે ને અહીંયા 84 બેઠકજી છે. 84 ભગવાન છે બધા અલગ અલગ. અહીંયા એની બધી ડિટેલ લખેલી છે. હા બધી મૂર્તિ છે. આ જો સ્પેશિયલ એક બનાવ્યું છે, સિસ્ટમથી બનાવ્યું છે. અહીંનો વ્યૂ જો બહારનો છે ને. બાકી ગામડાની વચ્ચે છે આ હવેલી. મસ્ત બનાવ્યું છે. આમ જો એ બધું વ્યવસ્થિત આમ ઝૂંપડી બુપડી ટાઈપ બનાવ્યું છે. આખું 84 છે. 84 બેઠકજી. 84 બેઠકજી મહાપ્રભુજી બધા દેશમાં છે, બધા રાજ્યમાં બધી બેઠક. 84 બેઠકજી બધી અલગ અલગ વ્યવસ્થિત રીતે બનાવ્યું છે બધું આમ ઝૂંપડીમાં. નીચે દર્શન છે ભગવાનના. આ ભગવાનના દર્શન છે. જો આવી રીતનું મસ્ત બનાવ્યું. અહીંયા છે દરવાજો, અહીંથી નીચે જવાય. આ રીતનું કે આવો નજારો દેખાય. આ દ્વારકા નગરીની જેમ બધી નગરી છે અહીંયા. એવી રીતની ફિલિંગ આવે દ્વારકાની જેવી. અહીંયા પાર્કિંગ છે ને આ બાજુ અહીંયા હવેલી છે આ મોટી. અને બાલ મુકુંદ હવેલી. આ દરવાજો દેખાય ને ત્યાંથી અંદર જવાય. ત્યાં પહેલાં જઈએ ત્યાં દર્શન બંધ હતા તો ખોલ્યા તો દર્શન કરીને હવે આ હવેલીમાં આવ્યા. આ નીચેનું છે આ દર્શન છે અહીંયાના. અહીંયા મસ્ત બનાવ્યું છે બધું. પર્વત બર્વત બનાવ્યો છે. નીચે ભગવાન છે. આ ગૌ માતા છે. અહીંયા બહુ એવી બનાવ્યું છે. આવી ગયા રાંદલમાન મંદિરે. વાહ રાંદલના દવા આ રીતનું મંદિર છે. આપણે રંગડી ઉડાડવા થઈ છે અંદર. પંપર રાંદલમાનું મંદિર છે. ત્રાકટે સ્થાન. હવે ત્યાં આવ્યા છે દર્શન કરવા. ત્યાંથી હવે રસ્તામાં આવતું હતું તો અહીંયા દર્શન કરતા જાય. હું અહીંયા હરી છે આવી રીતનું. અહીંયા દરવાજો છે. અહીંયા અંદર છે માતાજી. બતાવું તમને. મિત્રો આપણે આવી ગયા છીએ સ્પેશિયલ ખુશ્બુની ફેક્ટરીએ આઈસ્ક્રીમ ખાવા. જો આ સ્પેશિયલ ખુશ્બુની ફેક્ટરી જ છે ને. આઈસ્ક્રીમ ખાધું અમે. બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમ હતું. અહીંયા ફેક્ટરી છે એની. જો આ બોડી માર્યું. અહીંયા ફેક્ટરી છે ને અહીંયા એનું વેચાણ થાય. ફ્રેન્ચાઇઝી છે. અને હવે નીકળી પડી આપણે જમવા. 12 વાગી ગયા છે એટલે હાલો જાય. આવી ગયા છે આપણે જમવા માટે અહીંયા આ રેસ્ટોરન્ટમાં. એવી છે બીચકાન ખાટલા બધું છે અહીંયા તો. હવે થોડીક ભૂખ લાગી ગઈ. 12:30 વાગી ગયા એટલે જમવા આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં. આવું છે અહીંયા શેડ છે એની અંદર રાતનું હોય અને આ બધું અહીંયા બહાર હોય. બીચકા છે. છોકરાને મજા આવે એવું છે રમવા એવું. અને અહીંયા રેસ્ટોરન્ટ છે. અંદર જઈ ખાઈ પછી પાછા ઘર વેતા.
જગ્યા જોઈ લો તમે ખાલી એવી લેવલની. મિત્રો અહીંથી વ્યૂ કેવો દેખાય મસ્તીનો. અને આ ટેબલ બેબલ છે અહીંયા, હોલ છે, રેસ્ટોરન્ટ, આ ખુરશી, એનો વ્યૂ. મેનુનું નામ જુઓ, કાંઈ ન ઘટે. મને તો ભાવે. આવા કેવું મેનુનું નામ? આવું છે હેડો. મિત્રો આજ માટે આટલું જ છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી જય હિન્દ, જય ભારત.